દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। સાવરકુંડલામાં બેદરકારીનો મોટો ફડાકો। ગટર લાઇનના કામમાં ગુજરાત ગેસની મેઇન લાઇન તોડાઈ। જનતાબાગ પાસે મોતને આમંત્રણ। જીયુડીસીની બેદરકારીથી ગેસ લાઇન તૂટતા સર્જાયા ભયના દ્રશ્યો। જેસીબીની ટક્કરથી ગેસ પાઇપલાઇન ફાટી, મોટા અવાજ સાથે ફેલાયો ફફડાટ। સેફટીના નિયમો નેવે મૂકી ગટરનું કામ કરતા ગેસ લાઇનમાં મોટું ગાબડું। સાવરકુંડલામાં ગેસ લાઇન દુર્ઘટના ગંભીર ક્ષતિ છતાં તંત્ર મૌન, સ્થાનિકોમાં ભારે રોષ। સેફટીના ધજાગ્રહ। જીયુડીસી દ્વારા કામગીરીમાં સુરક્ષાના તમામ માપદંડોની કરાઈ અવગણના મોટી દુર્ઘટના ટળી। સ્થાનિકોમાં આક્રોશ। આગ લાગી હોત તો જવાબદાર કોણ? તંત્રની બેજવાબદારી કામગીરી સામે લોકોમાં ભારે રોષ। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। મારું નામ કુમાર કિશોરભાઈ। જનતા બાગની અમે ગટર લાઇનનું કામ ચાલુ હોવાથી ગેસની મેઇન લાઇન તૂટી અને લોકોના અફડાદફડી મૂકી ગઈ હતી અને તંત્ર આમાં ધ્યાન આપે તો સારું। તંત્ર અત્યારે નિર્ણયાધીનમાં હોય એવું દેખાય છે અને વહેલી તકે તંત્ર જાગે અને અનિસે બનાવ ન બને। આગ લાગી હોત તો જવાબદાર કોણ હોત? હવે જે કામ ચાલે છે એમાં વહીવટીતંત્ર ધ્યાન આપીને કરે એવી અમારી વિનંતી છે।